આ તરફ પંચમહાલમાં પણ હાલોલમાં રસ્તા પર પાણી થયું છે। પંચમહાલ હાલોલ વડોદરા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે। છેલ્લા 2 કલાકમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ છે। હાલોલ વડોદરા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે। રસ્તા પર પાણી ફરી વળતા જ વાહનોના પૈડા પણ થંભી ગયા છે। આપ જોઈ રહ્યા છો પંચમહાલ હાલોલ રસ્તા પર શું થઈ રહ્યું છે। પંચમહાલમાં હાલોલ વડોદરા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયું છે। લોકોને વાહન ચાલકોને વ્યાપક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ધોધમાર વરસાદ પંચમહાલમાં અને સતત વરસાદના કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પંચમહાલમાં આજે બપોર બાદ વરસાદે ધબધબાટી બોલાવી છે ને છેલ્લા 3 થી 4 કલાકમાં લગભગ 4 ઇંચ કરતા વધારે વરસાદ હાલોલ પંથકમાં ખાબક્યો છે। સીધા જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ તરફના દ્રશ્યો જે છે આપ જોઈ શકો છો કયા પ્રકારે હાલોલ નગરમાંથી આવતું જે પાણી છે તે અહીંયા જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આ વિસ્તાર છે હાલોલ જે વડોદરા બાયપાસ છે તે વિસ્તાર છે અને તેના જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો। આ જે વિસ્તાર છે તેમાં ખૂબ જ મોટો ટ્રાફિક જામ છેલ્લા 2 થી 2.5 કલાકથી અહીંયા જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં જે વાહન ચાલકો છે છેલ્લા 3 કલાકથી અહીંયા અટવાયા છે। કારણ કે આગળ જે હાલોલ શામળાજી બાયપાસ છે તેમાં હાલોલ ટોલ નાકા નજીક પાણી ઓવરફ્લો થઈને વહી રહ્યું છે અને તેના જ કારણે જે વિસ્તાર છે તેમાં ટ્રાફિક જામ સર્જાયો છે। વાહનો આગળ જઈ નથી શકતા। વડોદરા તરફની જો વાત કરીએ તો ખાસ કરીને હાલોલ નગરમાંથી જે આવતું પાણી છે તેને જોવા માટે આપ જોઈ શકો છો લોકો જે છે પોતાના ધાબા ઉપર ચડી ગયા છે અને આ જે વરસાદ છે તે કેટલે સુધી પાણી ચડ્યું છે તે પણ જોઈ રહ્યા છે। આપ જોઈ શકો છો આ જે ઘર છે મકાન છે તે વિસ્તારની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। લગભગ 8 થી 10 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાયા છે। હાલોલ બાયપાસ વિસ્તારની આ સોસાયટીઓ છે અને તેના આ દ્રશ્યો છે। આ તમામ વિસ્તાર જે છે પાણીમાં ગરકાવ થવાની તૈયારીઓ છે। લગભગ હાલોલ સહિત જો પંચમહાલની વાત કરીએ તો ગોધરા જાંબુગોળા કાલોલ સહિતના જે વિસ્તારો છે તેમાં પાણી જે છે તે ભરાયા છે અને તેના કારણે આ વિસ્તારના લોકો જે છે મુશ્કેલીમાં મુકાયા છે। જોઈ શકો છો કયા પ્રકારે જાણે નદી વહેતી હોય તે પ્રમાણેનું પાણી આ વિસ્તારમાંથી વહી રહ્યું છે। છેલ્લા 2-2.5 કલાકમાં આ જે વિસ્તાર છે તેની અંદર લગભગ 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેના જ કારણે જે લોકો છે તે પરેશાનીમાં મુકાયા છે। હાલ આ વિસ્તારની અંદર વરસાદે વિરામ લીધો છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના જે લોકો છે તે અહીંયા પરિસ્થિતિને જોઈ અને તકલીફમાં મુકાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, હાલોલ, પંચમહાલ। પંચમહાલમાં સતત 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ છે। હાલોલ વડોદરા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે। અનેક ટુ વ્હીલરો બંધ પડી ગયા છે, 4 વ્હીલર ગાડીઓ બંધ થઈ છે। આપ જોઈ રહ્યા છો સતત વરસાદ। પાવાગઢમાં ધોધમાર વરસાદ, દાદર પર પાણી ભરાઈ ગયા છે। વરસાદના કારણે દાદર પર નદીઓ વહેતી થઈ છે। યાત્રાળુઓ સાવચેતીથી ઉતરતા પણ દેખાઈ રહ્યા છે। આ પાવાગઢના દ્રશ્યો જે કમર સુધી પાણી ભરાઈ ગયા છે। આપ જોઈ રહ્યા છો જે લોકો પાવાગઢ જઈ રહ્યા છે જરા સાવધાનીથી જાય। ધોધમાર વરસાદ છે જેના કારણે આ દ્રશ્યો હાલમાં પાવાગઢના સામે આવી રહ્યા છે। યાત્રાળુઓ સાવચેતીથી નીચે ઉતરે, ધ્યાન રાખે એ જાણકારી ઝી 24 કલાક આપી રહ્યું છે। પંચમહાલ જિલ્લામાં બપોર બાદ ખાબકેલા ભારે વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે। સીધા હાલ આપણે ઊભા છીએ જે હાલોલ શામળાજી હાઈવે છે અને હાલોલ નગરનો જે પ્રવેશ દ્વાર છે આ રસ્તા પર ઊભા છે। આપ જોઈ શકો છો અહીંયા થોડી વાર પહેલા સ્થિતિ કંઈક અલગ હતી। જે ગાડીઓ છે વાહનો છે તેના બોનેટ સુધી પાણી જે છે તે ભરાઈ ચૂક્યા હતા અને જે જળબંબાકારની સ્થિતિ અહીંયા ઉપસ્થિત થઈ હતી। આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ પણ અહીંયાથી પલળતા જે છે પોતાના ઘરે જઈ રહ્યા છે। હાલ જ સ્કૂલ છૂટી છે અને જે પ્રમાણેના દ્રશ્યો આપ જોઈ શકો છો સમગ્ર હાલોલ નગરમાં આ પ્રમાણેની સ્થિતિ હતી। જે પ્રમાણે આપ જોઈ શકો છો વાહનો જે પાણીની અંદરથી પસાર થઈ રહ્યા છે। ભારે ચક્કાજામ આ વિસ્તારની અંદર સર્જાયો હતો। હાલોલ પાવાગઢ રોડ હોય, હાલોલ શામળાજી રોડ હોય કે હાલોલ નગરના અંતરિયાળ રસ્તાઓ છે, આ તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। હાલ આપ જે પ્રમાણે જોઈ શકો છો ખૂબ જ લાંબો ટ્રાફિક જામ છે। ધીરે ધીરે હવે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ જે છે તેને ક્લિયર કરી રહ્યું છે આ ટ્રાફિક જામને અને જે પ્રમાણેના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। ખૂબ જ વિકટ પરિસ્થિતિ। मैडम किस तरीके का हाल था यहाँ पर? तो જે પ્રમાણે હાલ જોઈ શકો છો આ તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે સીએનજી પંપ છે અને અહીંયા જે છે સ્થિતિ કંઈક વિકટ હતી। આ જે વાહનો જોઈ શકો છો આ તમામ વાહનો જે પાણીની અંદર તરી રહ્યા હતા। આ તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ। આ તરફ જે લાંબો ટ્રાફિક જામ છે હાલ પણ જોઈ શકાય છે કે કયા પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાઈ હતી। આ જે વાહન ચાલકો છે છેલ્લા 2 થી 2.5 કલાકથી આ ટ્રાફિક જામમાં ફસાયેલા હતા। સમગ્ર પંચમહાલની વાત કરીએ તો લગભગ હાલોલની વાત કરીએ તો 4 ઇંચ કરતાં વધારે વરસાદ પંચમહાલમાં ખાબક્યો છે। સૌથી વધારે વરસાદ જાંબુગોળામાં 4.5 ઇંચ ખાબક્યો છે અને
જે પ્રમાણેની સ્થિતિ સર્જાઈ છે ભારે તારાજીના દ્રશ્યો પણ અહીંયા સર્જાયા છે. આપ જોઈ શકો છો કયા પ્રકારે વાહનો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. એસટી બસ છે અહીંયાથી પસાર થઈ રહી છે, એટલે ખૂબ જોખમ વચ્ચે વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા. કાલોલની અંદર પણ સારો એવો વરસાદ, આ પ્રથમ વરસાદ કહી શકાય સારો એવો આ વિસ્તારની અંદર વરસ્યો છે. કાલોલમાં પણ લગભગ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા 2 કલાકની અંદર જે સોસાયટી વિસ્તારો છે તમામ હાલોલના જે વાત કરીએ તો તમામ વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. કેટલાક મકાનો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. રસ્તાઓ પર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલોલમાં સર્જાયેલો ટ્રાફિક જામ હવે ધીરે ધીરે નીકળતો થઈ રહ્યો છે. જયેન્દ્ર ભોઈ, ઝી 24 કલાક, હાલોલ, પંચમહાલ.